જૂનાગઢ સુરેન્દ્રનગરમાં લોકોમાં ફફડાટ છે। વડોદરામાં દેવ નદીમાં મગર યુવકને ખેંચી જતા મોત થયું છે, તો આ તરફ મોરબીમાં રખડતા શ્વાનના હુમલાથી માસૂમ બાળકનું મોત થયું છે। ત્યારે જૂનાગઢમાં 4 વર્ષના બાળક પર દીપડાના હુમલાને લઈને સમાચાર મળી રહ્યા છે। આણંદપુર ગામની ઘટના, રાત્રિના માતા પિતા પાસે સૂતેલા બાળકને દીપડાએ નિશાન બનાવ્યો છે। બાળકને માથા અને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ થઈ છે। ત્યારે બનાસકાંઠાના દાંતીવાડામાં રીંછના આંટાફેરાથી ગ્રામજનોમાં ભય છે। દાંતીવાડા બસ સ્ટેન્ડ આગળથી રીંછ પસાર થતું દેખાયું છે। જેસોરના જંગલના નજીક આવેલ છે વિસ્તાર। ગામના બસ સ્ટેન્ડ આગળથી રીંછ પસાર થતું હોવાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। ખોરાકની શોધમાં અનેકવાર જંગલ છોડી રીંછો રહેણાંક વિસ્તારમાં આવતા હોવાથી લોકોમાં ભયનો માહોલ છે। વડોદરાથી સમાચાર। દેવ નદીમાં યુવકને ખેંચી ગયો મગર। વાઘોડિયાના વ્યારાની દેવ નદીની ઘટના। 22 વર્ષીય યુવકનો મગરે શિકાર કરતા ફફડાટ। પાણી પીવા નદીમાં ઉતરતો યુવકને મગર ખેંચી ગયો છે। ગામ લોકોના ટોળા નદીએ પહોંચ્યા છે। વન વિભાગ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી છે। ખેત મજૂરી કરી જીવન ગુજારતા યુવકના મોતથી પરિવારનો વિલાપ। દેવ નદીમાં અસંખ્ય મગરો કરે છે વસવાટ। જે જાણકારી છે તે પ્રમાણે યુવક નહાવા ઉતર્યો હતો। મગર હોવાની જાણ હતી કે નહીં તે વિશે કોઈ જાણકારી નથી મળી, પરંતુ મગર જે છે તે યુવકને ખેંચી ગયો હોવાની જાણકારી મળી રહી છે। તો મોરબીમાં રખડતા શ્વાનનો કહેર। રખડતા શ્વાનોએ 8 વર્ષના માસૂમને નોચી નાખ્યો છે। કૃણાલ કૃપાલભાઈ માલવિયા નામના 8 વર્ષના બાળકનું કમકમાટી ભર્યું મોત થયું છે। ગંભીર ઇજાઓ બાદ બાળકનું કરુણ મોત થયું છે। મોરબી જેતપર રોડ પર ટાઇટેનિયમ વિટ્રીફાઇડ ફેક્ટરી નજીક ઘટના છે। શહેરમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તંત્ર સામે લોકોમાં આક્રોશ છે। 2 દિવસ પહેલા પણ 20થી વધુ લોકોને શ્વાને બચકા ભર્યા હતા અને હાલમાં બાળકનો મૃતદેહ પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે। રખડતા શ્વાન મુદ્દે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। જે માસૂમ બાળકનો જીવ ગયો, હડકાયા કૂતરાએ જીવ લીધો, આ બાબતમાં મોરબી મહાનગરપાલિકાને કમિશનર સાહેબને 2 મહિના પહેલાં મેં રજૂઆત કરેલ હતી, તોય સાહેબે કંઈ ધ્યાન દીધું નથી। તો આ બાબતમાં ગંભીર જે કહેવાય કે આજુબાજુના ગામડામાં કૂતરાનો એટલો બધો ત્રાસ છે, તો કમિશનર સાહેબને નમ્ર વિનંતી છે, 2 હાથ જોડીને તો તમે તાત્કાલિક કૂતરા ગાડી કરો અને આની આખી ટીમ બનાવો। જે પણ કૂતરા હોય એને પકડીને આઘે ઠેકાણે મૂકી દી હોય એવી પ્રજાજનોની માગણી છે। તો જૂનાગઢના વંથલીના સુખપુરમાં હવે સિંહ અને દીપડા બાદ જંગલી ભૂંડનો આતંક વધ્યો છે। જંગલી ભૂંડે પશુ ચરાવતા આધેડ પર હુમલો કર્યો છે। બાદ આધેડને ગંભીર ઇજા થઈ હતી। જંગલી ભૂંડે આધેડ પર હુમલો કરી શરીર પર બચકા ભરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી। આધેડની ચીસો સાંભળીને ગ્રામજનો ભેગા થયા હતા અને જંગલી ભૂંડને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો। ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા કાનભાઈને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા છે। આ સમગ્ર ઘટના બાદ ગ્રામજનોમાં ભયનો માહોલ છે। ત્યારે ગ્રામજનો તાત્કાલિક પગલાં લેવાની માંગ પણ કરી રહ્યા છે। વાંથી ભૂંડું મને માથે બેસી ગયો અને પાડી દીધો ને એક ભાગ મને માથું માર્યું ને ચીરી નાખ્યો। અમદાવાદથી સમાચાર। શહેરમાં ગરમીનો પ્રકોપ વધવાની સંભાવના। એએમસીએ શહેરમાં 45 હોટસ્પોટ જાહેર કર્યા છે। આગામી 3 દિવસ માટે જાહેર કરાયા છે લોકેશન। શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રી પહોંચવાનું અનુમાન છે। શહેરમાં હીટવેવને લઈને તંત્ર પણ સજ્જ બની ગયું છે। તો 45 જેટલા હોટસ્પોટ અલગ અલગ વિસ્તારની અંદર જાહેર કરવામાં આવે છે કે જે વિસ્તારમાં સમય સાથે કહેવામાં આવ્યું છે કે એટલા વિસ્તારમાં આ સમય દરમિયાન વધુ ગરમી જોવા મળી શકે છે। ગરમીનો પારો જે રીતે થોડા સમય પહેલા 45એ પહોંચ્યો હતો, એમ ફરી એક વખત અમદાવાદ શહેરમાં 45 ડિગ્રીએ પહોંચી જાય તો નવાય નહીં। એએમસીએ તમામ વિસ્તારના કયા વિસ્તારોમાં કેટલી સમયની દરમિયાન કેટલી ગરમી જોવા મળી શકે છે તેને લઈને આ જાહેરાત કરી હોવાની જાણકારી છે। તો ગરમી અંગે હવામાન વિભાગની પણ મોટી આગાહી છે। 2 દિવસ બાદ રાજ્યમાં ભીષણ ગરમી। 9 મેથી ફરી ગરમીનો રાઉન્ડ આવશે। કચ્છ, દ્વારકા અને રાજકોટમાં ગરમીનું યલો એલર્ટ અપાયું છે। 10 મેથી રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધશે। 10 તારીખે કચ્છ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, વડોદરા, સુરતમાં હીટવેવ। આ ઉપરાંત 11-12 મે બનાસકાંઠા, સુરેન્દ્રનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, અમદાવાદ, સુરત, વડોદરામાં હીટવેવ સાથે ઉષ્ણ લહેરની આગાહી કરાઈ છે। તો આ તમામ વિસ્તારો એવા હશે કે જ્યાં આગળ વધુ ગરમી જોવા મળશે। 11 અને 12 તારીખે હીટવેવની આગાહી કરવામાં આવી છે। 10 તારીખે પણ કચ્છ, બનાસકાંઠા, સુરેન્દ્રનગરમાં ભારે ગરમી જોવા મળી શકે છે। તો જે કમોસમી વરસાદ હતો તેનો રાઉન્ડ આગામી 12 થી 14 કલાકમાં
પૂર્ણ થઈ જશે, પરંતુ ત્યારબાદ જે છે તે ગરમીનો પ્રકોપ વધતો જોવા મળશે. અંદાજિત 9 તારીખથી ગરમી જે છે તે સમગ્ર ગુજરાતની અંદર વધી જશે. તો 2 દિવસ બાદ રાજ્યમાં ગરમીનો જે પ્રકોપ છે તે વધવાનો છે. સૌથી વધારે મહત્વની વાત, અમદાવાદ સહિતના આસપાસના તમામ વિસ્તારો છે, ઉત્તર ગુજરાતમાં પણ ગરમી જોવા મળશે. વડોદરા, સુરતમાં પણ હીટવેવની આગાહી કરવામાં આવી છે. 10 તારીખે કચ્છ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, વડોદરા, સુરતમાં હીટવેવ છે. તો 10 તારીખ બાદ 11 અને 12 તારીખે મે મહિનાની બનાસકાંઠા, સુરેન્દ્રનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, અમદાવાદ, સુરત, વડોદરામાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. સાથે એએમસી તરફથી પણ જે હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યા છે તેમાં પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આગામી 2 દિવસ સુધી કેટલાક વિસ્તારમાં 45 ડિગ્રી સુધી તાપમાન પહોંચી શકે છે. डे 3 से लेकर डे 7 तक 9 से 13 मई तक हीट वेव का वार्निंग दिया है. इसमें येलो वार्निंग दिया रहा है. 9 तारीख को हम सौराष्ट्र कच्छ में दे रहा है और 10 से लेकर 13 तक हम गुजरात रीजन और सौराष्ट्र कच्छ दोनों रीजन में हम दे रहा है. 9 तारीख को जो डिस्ट्रिक्ट हम हीट वेव में रख रहे हैं कच्छ, देवभूमि, द्वारका और राजकोट के लिए दिया गया है. आगे फिर 10 से लेकर 13 तक दोनों क्षेत्रों में हीट वेव का वार्निंग दिया गया है येलो वार्निंग के साथ. વડોદરાથી સમાચાર. ભર ઉનાળે ભૂવો પડ્યો છે. પંચમ 3 રસ્તા પાસે પડ્યો છે ભૂવો. વાહન ચાલકોના જીવ તાળવે ચોંટી ગયા છે. પાલિકાએ બેરિકેડ મારી સંતોષ માન્યો. પાલિકાની કામગીરી સામે નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં પણ આવી ભૂવાની ઘટના બની હતી. હવે વડોદરાથી પણ સમાચાર આવી રહ્યા છે કે જ્યાં ચોમાસાની શરૂઆત થાય તે પહેલા જ ગરમીમાં મે મહિનાની અંદર ભૂવાઓ પડી રહ્યા છે. ગિફ્ટ સિટીમાં શૂટસ્પેસ કંપનીમાં રોકાણ મામલો. ઉત્પલ પટેલ અને રોકાણકારોનો ઓડિયો વાયરલ. જમ્મુ કાશ્મીરના ઇન્વેસ્ટરનો ઓડિયો વાયરલ. એકાઉન્ટ ફ્રીઝ થયા હોવાનો ઓડિયોમાં ઉલ્લેખ. વાયરલ ઓડિયો મેસેજની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું. ઓડિયો શું છે એ પણ અમે આપને સંભળાવીએ. आप जेल चले जाओ, आप हिंदुस्तान में रहो, आप अब्रॉड में रहो, आप दुनिया के किसी कोने में भी रहोगे, सर आपको कानून नहीं छोड़ेगा, पुलिस नहीं छोड़ेगा. और ये 35,000 की जो कम्युनिटी आपके पीछे लगी है ये कभी नहीं छोड़ेगी सर आपको. ये मेरी बात याद रखना सर. जब तक ना आप लोगों का पेमेंट दोगे, अगर आप जेल तक भी चले जाओगे तो भी ये लोग पीछा करेंगे आपका. आपको जेल से भी बाहर निकलवाएंगे, फिर भी आपसे पैसा लेंगे सर. लोगों ने अपने हक हलाल की कमाई आपको दी है, लोगों ने लोन निकाल के आपको पैसा दिया है. और ऐसी ऐसी हालात में ऐसे ऐसे लोग हैं जिनके बॉर्डरों पे पति शहीद हुए और उनको पैसा मिला, वो भी उठा के उत्पल पटेल को दे दिया. मेरी आज नहीं पहले से ये सोच है कि मैं कभी एक भी रुपया किसी का नहीं डुबाऊंगा. सबको अपना पैसा टाइम के साथ मिलेगा, ये मेरा वादा है. लेकिन आज बहुत सारी कम्युनिटी से बहुत सारे ग्रुपों में मैसेज घूम रहा है कि लोग लीगल करना चाहते हैं, कल ये करेंगे वो करेंगे. तो मेरी आप सबसे एक रिक्वेस्ट है, अगर आपको वही तरीका सही लगता है तो वो भी कीजिए, क्योंकि मुझे भी पता है आज नहीं तो एक दिन वो होने ही वाला है. मैं अंदर हूँ या बाहर रहूँ, कहीं भी रहूँगा, लीगल प्रोसीजर भी होती है, तब भी मरते दम तक मेरा एक ही प्रयास रहेगा कि मेरे माथे पे एक भी लायबिलिटी किसी भी इंसान की ना रहे. ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં કાર્યરત શૂટસ્પેસ ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ કરોડોનું ફુલેકું ફેરવ્યા બાદ હવે મોટી સંખ્યામાં રોકાણકારો ઓફિસે ઉમટી રહ્યા છે. અંદાજે 33,000થી વધુ ગ્રાહકો આ સ્કીમમાં જોડાયા હતા અને 300થી 400 કરોડ રૂપિયાથી પણ વધુના કૌભાંડની આશંકા છે. પોલીસ હવે ભોગ બનનાર લોકોની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી રહી છે અને એક બાદ એક ભોગ બનનાર સામે આવી રહ્યા છે. ત્યારે ન્યૂઝ 18ની ટીમ ગિફ્ટ સિટીના કાર્યરત ઓફિસે પહોંચી જ્યાં સમગ્ર કૌભાંડને અંજામ આપવામાં આવ્યું હતું. ગિફ્ટ સિટીમાં આવેલી કંપનીએ કરોડોનું કૌભાંડ આચર્યું હોય તે પ્રકારના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. અને મારી ઠીક પાછળ તમે જે કંપની જોઈ રહ્યા છો તે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટરની અંદર આવેલી આ જે શૂટ સ્પેસ ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની જે છે તે જોવામાં આવી રહી છે કે જેણે કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું હોય તેવા ગંભીર આક્ષેપો લોકો લગાવી રહ્યા છે. મહત્વનું એ છે કે આ આક્ષેપો એટલા માટે લગાવી રહ્યા છે કે મોટી સંખ્યામાં રોકાણકારોને કંપનીની ઓફિસે આવી અને અહીંયા પહોંચ્યા હતા, પરંતુ અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે કંપની જે છે તે બંધ હાલતમાં પડી હોય તે પ્રકારના દ્રશ્ય જોવા મળી રહ્યા છે. મહત્વનું એ છે કે છેતરપિંડીની ઘટના બની હોય તે પ્રકારની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મહત્વનું એ પણ છે કે રોકાણકારોના
ની મળતી માહિતી અનુસંધાને આ વાત આખી એવી છે કે આ કંપની ડેટાબેઝ સ્પેસ રોકાણ કરવાના બદલામાં દર મહિને 5% જેટલું માતબર રકમ રેન્ટ આપવાની લાલચ આપી હતી. શરૂઆતના સમયમાં સમયસર વળતર મળતા લોકોનો વિશ્વાસ પણ વધ્યો હતો, જેના કારણે માત્ર ગુજરાત નહીં પરંતુ હરિયાણા, ગોવા સહિતના રાજ્યોમાં અનેક લોકોએ જમા પૂંજી, દાગીના વેચી અને લોન વેચીને આ કંપનીમાં રોકાણ કર્યું હતું. પરંતુ ભોગ બનનાર લોકો એવો આક્ષેપ કરતા હોય છે કે છેલ્લા 2 મહિનાથી કંપનીએ વળતર આપવાનું બંધ કરી દીધું છે. આમ જે ડિજિટલ સ્પેસ નામની આ કંપની છે તેણે કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું હોય તે પ્રકારના સમાચાર મળી રહ્યા છે. રોકાણકારો આ કંપનીના દરવાજા પાસે આવે છે, પરંતુ બંધ હાલતમાં જોઈ અને પરત ફરવાની નોબત વળે છે. ત્યારે અહીંયા જે કંપનીના લોકો જે છે તે હવે ફોન પણ રિસીવ ન કરતા હોય તે પ્રકારની બાબતો સામે આવી રહી છે. ત્યારે જોવાનું એ રહેશે કે આચરનાર જે કંપનીએ જે કરોડોનું કૌભાંડ આચર્યું છે તે હવે તેનો તાર ક્યાં સુધી જોડાય છે અને કેવા તાર મળે છે તે જોવું રહેશે. હિતેશ પ્રજાપતિ સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. તો સમગ્ર દેશમાં ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા માટે માંગ ઉગ્ર બની રહી છે. સાથે ગૌ હત્યા મુક્ત ભારત અને ગૌ માતા મંત્રાલયની રચનાની પણ માંગ ઉઠી છે. દેશભરના 5733 તાલુકા મથકો પર ગૌ સેવકો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના દાંતા ખાતે મોટી સંખ્યામાં ગૌ ભક્તો રેલી સ્વરૂપે પહોંચી મામલતદારને આવેદનપત્ર સુપરત કર્યું. ગુજરાતના 267 તાલુકાઓમાં સંતો મહંતોના સાનિધ્યમાં શરૂ થયેલા અભિયાનને ગૌ સેવકો ઐતિહાસિક જન આંદોલન તરીકે વર્ણવી રહ્યા છે. के अंदर में आज भाजपा का सरकार है और हम गौ भक्तों का एक ही इच्छा है कि अब गौ वध बंद होना चाहिए. जो गौ वध बंद नहीं होगा तो विश्व गुरु कभी भी भारत नहीं बन सकता है. गौ माता जिसके अंदर में 33 कोटि देवी देवता रहते हैं, अभी नहीं तो कभी नहीं, अभी जो नहीं होगा तो कभी नहीं हो सकता है. કે ગૌ માતાને સન્માન મળે, ગૌ માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો મળે. ગૌ માતા સાથે જે અત્યાચાર થઈ રહ્યો છે, આજે ભારતના અંદર તમામ જગ્યાએ હિન્દુ સરકાર છે અને જ્યારે ઉપરથી દરેક સંતો મહંતો દિલથી એક જ અવાજ કરી રહ્યા છે કે ગૌ માતા જ્યારે રાષ્ટ્ર માતા નહીં બને તો ભારત દેશ ક્યારેય વિશ્વગુરુ નહીં બની શકે. દેશભરના દવાના વેપારીઓ વિવિધ મુદ્દે વિરોધ નોંધાવીને 20 મેના રોજ બંધ પાડશે, જે અંગે ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગ્સે જાહેરાત કરી છે, જેને ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગ્સ એસોસિએશને પણ સમર્થન આપ્યું છે. મહત્વનું છે કે ગેરકાયદેસર ઈ ફાર્મસી, ડીપીસીઓ અને એનપીપીએ દ્વારા નક્કી કરાયેલા માર્જિનથી વધુ ડિસ્કાઉન્ટ, નાના કેમિસ્ટની સુરક્ષાઓના મુદ્દાઓ, ડુપ્લિકેટ દવાઓ બનાવનાર અને વેચનાર સામે કડક કાર્યવાહી જેવા મુદ્દાઓનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, જેને લઈને દેશભરના દવાઓના વેપારીઓ 20 મેના રોજ બંધ પાડશે. वहां से ऑनलाइन डिलीवरी हो गई थी. हमने राष्ट्रपति द्रौपदी मुर्मू के नाम से एम्प्टी बिल मंगवाई थी, वो भी डिलीवरी हो गई थी. वो भी एक दुखद बात है कि ये कहीं चेक नहीं किया जाता, तो उन्होंने बोला ये प्रिस्क्रिप्शन ले लो, ये दवा ले लो. तो इस तरह से अगर ऑनलाइन में जो हो रहा है वो एकदम गलत से हो रहा है और जो लोगों के स्वास्थ्य के साथ जो चीड़ा हो रहा है वो अच्छा नहीं. દેવભૂમિ દ્વારકામાં મનરેગા કર્મચારીઓના છેલ્લા 6 મહિનાથી અટવાયેલ વેતન મુદ્દે હવે વિરોધ ઉગ્ર બન્યો છે. રાજ્યભરમાં કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી સરકાર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ખાતે કર્મચારીઓએ જિલ્લા વિકાસ અધિકારી અને ડાયરેક્ટરને આવેદન પાઠવી તાત્કાલિક વેતન ચૂકવવાની માંગ કરી છે. કર્મચારીઓનું કહેવું છે કે વેતન નહીં મળે તો તેઓ આર્થિક સંકટમાં સપડાઈ જશે. ઓલ ગુજરાત મનરેગા કર્મચારી યુનિયને ચેતવણી આપી છે કે સમસ્યાનું વહેલી તકે નિરાકરણ નહીં આવે તો ગાંધીનગર ખાતે રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવશે. બેશરમ વિભાગ હોય તો એ ગ્રામ વિકાસ વિભાગ છે. આ કોઈ ફક્ત આરોપ નથી. આ તમામ આરોપોની સિદ્ધિ માટે 1 ડઝનથી પણ વધારે પુરાવાઓ અમે આપી શકીએ છીએ. હાલ રાજ્યના તમામ જિલ્લા પંચાયતો, તમામ તાલુકા પંચાયતોમાં ફરજ બજાવતા મનરેગાના કર્મચારીઓ અને અધિકારીઓનું વેતન છેલ્લા 6 માસથી બાકી છે. 6 માસથી વેતન બાકી હોવાના લીધે કર્મચારીઓની હાલત કફોડી થઈ ગઈ છે. આ એક કારણ જ પર્યાપ્ત છે તમામ આરોપોને સિદ્ધ કરવા માટે. 17 વર્ષથી મનરેગા યોજનામાં નોકરી કરું છું. આ 17 વર્ષની અંદર પહેલી વાર એવું થયું છે કે જ્યારે અમને 6 મહિનાથી આ પગાર મળતો નથી, છોકરાઓની ફી ભરવામાં વાંધો આવે છે, ઘર ચલાવવું બહુ મુશ્કેલ થઈ ગયું છે અને રાશનના ને બધા બિલ ચડી ગયા છે. 6 મહિનાથી પગાર થયેલો નથી તો સાઈડ પર જેવા અમારે પેટ્રોલના પણ પૈસા નથી. હાલ એટલી મોંઘવારી વધી ગઈ છે કે ઘર ખર્ચ ચલાવવું પણ ખૂબ મુશ્કેલ બન્યું છે અને માતા પિતાઓ જે અમારા ઘરડા છે
તો એની દવાઓના જ્યારે અમે દવાખાને જઈએ છીએ ત્યારે અમારા પગાર ન હોવાને કારણે અમારા ખિસ્સામાં પૈસા નથી હોતા, ત્યારે અમારે જે શરમની સ્થિતિનો સામનો કરવો પડે છે. મહેસૂલ વિભાગની ચિંતન શિબિરના સમાપન પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આપી છે હાજરી. શિબિરમાં સંબોધન સમયે હર્ષ સંઘવી અધિકારીઓ અને કર્મચારીઓને કેટલાક સૂચનો પણ કર્યા. કલેક્ટર માત્ર રેવન્યુ પૂરતા સીમિત ન રહીને જિલ્લાના સાચા વડા તરીકે ટુરિઝમ, ઉદ્યોગ અને સ્પોર્ટ્સ જેવી પ્રવૃત્તિઓ વિકસાવે તે જરૂરી છે. નાગરિકોને સરળ સેવાઓ મળે તે આપણું મુખ્ય લક્ષ્ય હોવું જોઈએ. ઉદ્યોગોનું CSR ફંડ અન્ય રાજ્યોમાં વપરાય નહીં તેની ખાસ તકેદારી રાખવી જોઈએ. કલેક્ટર કચેરીની સ્વચ્છતાની ખાનગી ઓફિસો જેવી હોવી જોઈએ અને કામ ન કરતી એજન્સીઓને બ્લેકલિસ્ટ કરવી જોઈએ. વધુમાં તેમણે તડીપાર અને પાસા જેવી દરખાસ્તો પર ગંભીરતાથી નિર્ણય લેવા અને સમગ્ર રાજ્યમાં મહેસૂલ વિભાગની એક જ એપ્લિકેશન રાખવા પર પણ ભાર મૂક્યો હતો. અંતમાં તેમણે સ્પષ્ટ કર્યું કે સરકારની નજર દરેક જિલ્લાની કામગીરી પર હોય જ છે, તેથી દરેક અધિકારીએ પોતાની પોસ્ટને પૂરતો ન્યાય આપવો જોઈએ. ઘણીવાર કાગળ પર આપણે બધી જ વસ્તુ જ્યારે પોતે નથી વાંચતા, પોતે આખી ફાઇલ નથી વાંચતા, ત્યારે આપણે એની પાછળનો ધ્યેય નથી સમજી શકતા. એના બદલે 1-2 મિનિટ પ્રતિ કેસ જો તમે વિષય સાંભળી લેશો તો જિલ્લા માટે તમે વધુ ઉપયોગી નિર્ણય લઈ શકશો. નર્મદા જિલ્લામાં વરસાદી માહોલ. સાગબારા, ડેડિયાપાડામાં કમોસમી વરસાદ. ડેડિયાપાડા વિસ્તારમાં કરા સાથે વરસાદ થતા સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ છે. મકાઈ, મગ, અડદ, કેરી સહિતના પાકને નુકસાનની ભીતિ છે. હાલમાં જે રીતે આગાહી હતી તે પ્રમાણેનો વરસાદ કેટલાક વિસ્તારોમાં ગુજરાતના જોવા મળી રહ્યો છે. સૌથી વધારે ચિંતાની વાત જે છે તે ખેડૂતો માટે છે કે જ્યાં આગળ પાકમાં નુકસાની થઈ રહી છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા દીપક પાસેથી મેળવીશું. દીપક, શું પરિસ્થિતિ છે સમગ્ર નર્મદા પંથકની? બિલકુલ સિદ્ધાર્થ, ખાસ વાત કરીએ તો જે નર્મદા જિલ્લામાં જે ડેડિયાપાડા અને સાગબારામાં કળા સાથે વરસાદનું આગમન થઈ ચૂક્યું છે. બપોર બાદ જે કાળા ડિબાંગ વાદળો વચ્ચે જ જ્યારે હવામાન વિભાગે આગાહી કરી હતી કે અનેક વિસ્તારોમાં જે વરસાદ અને કળા પડી શકે છે, તે રીતે આજે નર્મદા જિલ્લા સાગબારા અને ડેડિયાપાડામાં બપોર બાદ વરસાદનું આગમન થયું હતું. કળા સાથે વરસાદ પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે, કારણ કે જે મગ છે, જે અડદ છે અને ખાસ કરીને કેરી જે પાક છે હાલ એ તૈયાર છે, ત્યારે તેને આ વરસાદને કારણે મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેને લઈ ખેડૂતો ચિંતામાં મુકાય છે. પરંતુ હાલ જે 40 થી 42 ડિગ્રી તાપમાનમાં જે વરસાદ પડતા જે ગરમીથી થોડી રાહત લોકોને થતા થઈ છે, ત્યારે હાલ તો જે ખેડૂતોને જે પાકને નુકસાનની ભીતિ લઈને ખેડૂતો ચિંતામાં છે. જી દીપક, કયા કયા પાકને નુકસાનીની ભીતિ હાલમાં જોવા મળી રહી છે? કારણ કે કરા સાથેનો વરસાદ ખેડૂતો માટે પણ ચિંતા લઈને આવ્યો છે. ખાસ વાત કરીએ સિદ્ધાર્થ, તો જે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા અને સાગબારામાં વરસાદ આધારિત ખેતી કરતા હોય છે અને જે ચોમાસા આધારિત ખેતી કરતા હોય, જેમાં એ લોકો જે તુવર છે, મગ હોય છે, અડદ હોય છે અને ખાસ વાત કરીએ તો હાલ કેરી પણ મોટા પ્રમાણમાં જે ડુંગર વિસ્તારોમાં જે કેરીનો પાક પણ મોટા પ્રમાણમાં થયો છે. ત્યારે જે અડદ પાક છે, જે મગ છે, એને મોટો ચોરી છે, એ લોકોને જે વધારે જે પાક છે એને નુકસાની ભીતને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા છે. જી આભાર દીપક, સમગ્ર માહિતી બદલ. ઓપરેશન સિંદૂરને 1 વર્ષ પૂર્ણ થયું છે, ત્યારે 88 કલાક સુધી ચાલેલા ઓપરેશનને ભારતીય સેના શક્તિ, રણનીતિ અને આત્મનિર્ભરતાનું કેવી રીતે વિશ્વ સામે પ્રદર્શન કર્યું તે જુઓ. ઓપરેશન સિંદૂર એક એવું ઓપરેશન જેણે માત્ર આતંકના અડ્ડાઓને જ નથી તોડી પાડ્યા, પરંતુ પાકિસ્તાનના વર્ષો જૂના આતંકના અહંકારને પણ ચકનાચૂર કરી નાખ્યો. આજે ઓપરેશન સિંદૂરને 1 વર્ષ પૂર્ણ થયું, પણ આજે પણ દુનિયાએ 88 કલાકને યાદ કરે છે, જ્યારે ભારતે દુનિયાને બતાવ્યું હતું કે નવું ભારત માત્ર ચેતવણી નથી આપતું, જવાબ પણ આપે છે. આ માત્ર સૈન્ય કાર્યવાહી નહોતી, આ ભારતની રણનીતિ, ચોકસાઈ, આત્મનિર્ભરતા અને રાજકીય ઈચ્છા શક્તિનું જીવંત પ્રદર્શન હતું. આજના સમયમાં યુદ્ધો વર્ષો સુધી ચાલે છે. રશિયા યુક્રેનથી લઈને પશ્ચિમ એશિયા સુધી દુનિયાએ લાંબા સંઘર્ષો અને વિનાશ જ જોયા છે, પણ ભારતે અલગ રસ્તો પસંદ કર્યો. લક્ષ્ય સ્પષ્ટ હતું, આતંકવાદીઓને ખતમ કરવા અને નિર્દોષ નાગરિકોને બચાવવા. ભારતે માત્ર 4 દિવસમાં પોતાના ટાર્ગેટ હાંસલ કર્યા અને માત્ર 88 કલાકમાં દુનિયાને નિયંત્રિત યુદ્ધનો નવો પાઠ શીખવી દીધો.
88 કલાક 9 આતંકી ઠેકાણાઓ તબાહ, 100થી વધુ આતંકીઓ ઠાર. ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં ઘૂસીને એવા પ્રહાર કર્યા કે આતંકના કારખાનાઓ જ ધ્વસ્ત થઈ ગયા. સિયાલકોટથી બહાવલપુર સુધી લશ્કરે તૈબા હોય કે જૈશ-એ મોહમ્મદ, ભારતીય સેનાએ સ્પષ્ટ સંદેશ આપી દીધો કે હવે આતંકીઓને બચાવવા માટે કોઈ ખૂણો સુરક્ષિત નથી. નૂર ખાન અને સરગોધા જેવા મહત્વપૂર્ણ એરબેઝ ભારતના નિશાનમાં આવ્યા અને પાકિસ્તાનનો એ ભ્રમ પણ તૂટી ગયો કે પરમાણુ ધમકી પાછળ છુપાઈને આતંક ફેલાવી શકે. ઓપરેશન સિંદૂરની વર્ષગાંઠ નિમિત્તે અમદાવાદમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સેના અને દેશના નેતૃત્વને અભિનંદન પાઠવ્યા. તેમણે જણાવ્યું કે ભારતની ગરિમા અને ગૌરવ જાળવવા સેના સદૈવ સમર્પિત રહે છે. સેના અને પ્રધાનમંત્રીના નેતૃત્વમાં દેશ સુરક્ષિત છે. ભવિષ્યમાં પણ સદૈવ દેશનું રક્ષણ અક્ષુણ્ણ રહેવાનો રાજ્યપાલે વિશ્વાસ વ્યક્ત કર્યો. તો દ્રશ્યોથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે જ્યારે સેનાના તમામ જવાનો ઉપસ્થિત હતા અને સાથે સાથે ઓપરેશન સિંદૂરને જ્યારે યાદ કર્યા હતા, એ સ્પષ્ટ કર્યું છે કે ભારતીય સેના જ્યાં સુધી છે ત્યાં સુધી દેશ પર કોઈ પણ ખરાબ નજર નહીં આવે. हम भारत की सशस्त्र सेनाओं का और भारत के नेतृत्व का समस्त जनता की ओर से अभिनंदन करते हैं कि जिन्होंने भारत की गरिमा और गौरव को अक्षुण्ण